રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। જોઈએ સીધા તે તરફ। દરેક કર્મચારી માટે પણ અને કોઈના પણ પ્રશ્નો આવે તો હર હંમેશ એ હકારાત્મક વલણ એમનું રહ્યું છે। આ તમામ કર્મચારી મંડળ જે છે, પ્રાથમિક શિક્ષણ છે, એમના પણ પ્રશ્નો અમે લોકોએ સાંભળ્યા છે। એની પર ચર્ચાઓ તો જે ગત વર્ષે પણ જે અમારી સરકારમાં એમના પ્રશ્નો હતા એ પણ સાંભળ્યા હતા। એમનો સુખદ અંત કઈ દિશામાં આવે, હકારાત્મક સરકાર પણ પોતે માન્ય મુખ્યમંત્રી પણ હકારાત્મક છે। આ બધી જ બાબતોને વણી લઈને અને ફરીથી આવતા અઠવાડિયે ફરીથી મળવાનું થશે અને આની પર પોઝિટિવ ચર્ચા થાય અને સુખદ અંત આવે એ દિશામાં સરકાર અને તમામ કર્મચારી મંડળ પણ બધી જ વાતને પ્રાધાન્ય આપી એને આગળ વધીશું। મુખ્ય પ્રશ્ન કે છે એટલે 17 તારીખે આંદોલન એમને પેન ડાઉન કર્યું છે કે કામ નથી કરવાના, શિક્ષકો ઓનલાઈન કામથી દૂર રહેવાના, એ ચાલુ છે કે યથાવત છે કે એમનો આ પ્રકારનો 17 તારીખે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એ લોકો જોડાવાના હતા। 17મીનો કોઈ જ એવો કાર્યક્રમ હતો નહીં। ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં એ લોકોના જે કંઈ બી કાર્યક્રમ એમણે રજૂ કર્યા હશે કાર્યક્રમ હશે, પણ અત્યારે તમામ પ્રકારના કર્મચારી મંડળો એ એમની જે લાગણી છે એ સરકારે અમારી જે 5 મંત્રીઓની જે ટીમ છે એ બધાએ સાંભળી છે। માન્ય મુખ્યમંત્રી સમક્ષ પણ અમે લોકો બધા બેસીશું અને સુખદ અંત આવે દિશામાં હકારાત્મક રીતે બધા વિચારી રહ્યા છે। સર, આજ માંગ તમે 2 વર્ષ પહેલા સાંભળી હતી, તમે જ હતા એમાં? ઘણી બધી વખતે ઘણા બધા પ્રશ્નો હોય, એમની ગત વખતની માંગણી હતી, આ વખતે પાછા બીજા બે મુદ્દા એમણે એડ કર્યા છે। આ તમામ પ્રશ્નોને સરકાર સારી રીતે વાચા આપવાના અને હકારાત્મક દિશામાં એ વિચારી રહી છે। કયા પ્રશ્નો છે કે જેનો સુખદ અંત તરફ જવાય એવું છે અથવા 17 પછી વસ્તુ ત્યાંની ત્યાં ઊભી રહેશે? એવું છે કે જેટલા પણ કર્મચારી મોરચાના કર્મચારી મહામંડળ અને શિક્ષણના અવારનવાર પ્રશ્નો આવતા હોય છે અને કેવું છે કે દરેક વખતે દરેક પરિસ્થિતિ અલગ હોય, અલગ અલગ પ્રશ્નો આવતા હોય। ગત વખતના પ્રશ્નો હતા, એમાં પાછા આ વખતે એમને જે ફરીથી બીજા 2 પ્રશ્નો એડ થયા છે। આ તમામ પ્રશ્નો પર સરકાર ચર્ચા કરી રહી છે। ઘણી જગ્યાએ સરકારને એવું લાગે તો મહામંડળ સાથે, શિક્ષણ સંઘ સાથે ચર્ચા કરે કે આ મુદ્દે સહમત થવાય કે ના થવાય, અને એમને પણ લાગે કે કદાચ આ વસ્તુ કદાચ ક્યાંક વ્યાજબી છે કે કેમ, એમ સરકાર દરેક પ્રશ્નોની પુષ્ટિ કરશે અને ત્યારબાદ આગળ વધશે। જગદીશભાઈ, વાત માત્ર આટલી છે, દિગ્વિજયસિંહને કે સતીશભાઈને વિશ્વાસ છે 2022માં પણ આ પ્રકારનું સમાધાન થયું હતું અને જૂની પેન્શન યોજના માટે તમે લોકોએ ચર્ચા કરી? સરકાર તમામ કર્મચારી મંડળ સાથે છે, તમામ શિક્ષણ સંઘ સાથે છે। એમના પ્રશ્નો જે છે એ પ્રશ્નોની ઝીણવટભરી રીતે એનો ઉકેલ કઈ થઈ શકે, માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પોઝિટિવ છે અને દરેક પ્રશ્નો સારી રીતે ઉકેલ આવશે। સર, અત્યાર સુધી કેમ માંગ કેમ સંતોષાઈ નહીં? માંગ કેમ સંતોષી નહીં અત્યાર સુધી? દરેક પ્રશ્નો અલગ અલગ હોય, દરેક પ્રશ્નોની જટિલતા અલગ અલગ હોય, એની ગંભીરતા અલગ અલગ હોય। આ પ્રશ્નો સરકાર સારી રીતે સમજી અને આનો સુખદ અંત લાવવાની દિશામાં છે। ત્રીજી વાર રજૂઆત છે આ પ્રેસ આ મંડળ સરકાર ઉપર